સોમનાથ। મારું નામ હંસાબેન સોલંકી છે અને હું ખારવા માછીમારની દીકરી છું। અને અમે લોકોએ જ્યારે અમારું સાગર મંથન માછીમાર ઉત્થાન પ્રોડ્યુસર કંપની છે ને અમે લોકોએ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે અમારી સાથે ફક્ત 5 બહેનો હતા। અત્યારે અમારી સાથે 750 બહેનો છે અને અમે સી ફૂડની અંદરથી 100+ પ્રોડક્ટ બનાવીએ છીએ, જેમ કે પિકલ્સ, વેફર્સ, કુરકુરે, નમકીન, અન્ય એવી કેટલી બધી વસ્તુઓ બનાવીએ છીએ અને અમારું ઘણું બધું સેલ થાય છે। ત્યારે અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે અમારું ફક્ત મહિનાનું 60 રૂપિયાનો ઓર્ડર જતો હતો, અત્યારે અમારું 50 લાખનું ટર્નઓવર છે સી ફૂડનું। અને પ્લસ કે જ્યારે અમે ફ્રી હોઈએ ત્યારે બહેનો એમ કે નવરી બેઠી હોય, માછલી આવે નહીં, ત્યારે અમને એમ થાય કે ચાલો આપણે કંઈક હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ બનાવીએ। તો અમે અલગ અલગ અમારી 50 એક્ટિવ બહેનો 50 છે અને અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે। તો આપણે એમ એવું થયું કે ચાલો આપણે આ સ્ટોલ પણ કરવા જોઈએ। તો અમને જે જિલ્લા ઉદ્યોગની કચેરી છે તેમાં બહેનોને મળ્યા અને અમને આ સ્ટોલ ફાળવવામાં આવ્યા અને આનાથી અમારું સરસ મજાનું ગુજરાન તો ચાલે છે, પણ અમે અમારા બાળકોને સારી રીતે ભણાવી શકીએ છીએ। આજે અમારી દીકરી છે મનીષાબેન ગોહેલ, એ અત્યારે ફિશરીઝ સાયન્સમાં છે અને છોકરો છે તો એ એન્જિનિયરિંગનું ભણે છે। તો 50 બહેનો છે એટલે 50 બહેનોની મહેનત અને 50ની સાથે સાથે અમને 750 બહેનોનો સાથ અને સહકાર ખારવાની દીકરીઓનો મળ્યો છે અને વધુ મળે અને સરકારે જે આ સ્ટોલ ફ્રીમાં ફાળવ્યા એવા સ્ટોલોનો અવારનવાર આયોજનો થાય અને અમારા જેવી બહેનો જેને આર્થિક રોજગાર મળે। બરોડા ગયા તો અમારી પ્રોડક્ટનો અમને પહેલા નંબરનો એવોર્ડ મળ્યો છે, એવા તો અમને 4-5 એવોર્ડ મળી ગયા છે।